ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતના 15 ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાં નવસારી બેઠક પરથી CR પાટીલને રિપીટ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના સાંસદ CR પાટીલને ફરી કેન્દ્રીય મોવડી મંડળ દ્વારા આગામી લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પાટીલનું નામ જાહેર થતાની સાથે જ કાર્યાલય પર મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઢોલ નગારા સાથે પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો CR પાટીલને તેમની કાર્યાલય ખાતે શુભેચ્છા આપવા માટે પહોંચ્યા હતા. તો પાટીલે કહ્યું હતું કે એક પણ દિવસ મારા લોકસભા વિસ્તારમાં જવું નહીં પડે. નમસ્કાર મિત્રો, આજે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આખા દેશમાં 195 જેટલા 2024ના લોકસભા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જે પૈકી 15 ઉમેદવારો એ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યા છે. પાર્લામેન્ટરી બોર્ડે ગહન ચર્ચા કર્યા પછી આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ, શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી JP નડ્ડાજી, આ બધાએ મળીને આજે નિર્ણય કર્યો છે પાર્લામેન્ટરી બોર્ડના બાકીના સભ્યો સાથે અને દરેક રાજ્ય કક્ષાના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો સાથે મળીને જે નિર્ણય કર્યો છે, મને લાગે છે કે ખૂબ યોગ્ય નિર્ણય છે. ગુજરાતમાં હમણાં સુધી 15 સીટો જાહેર થઈ છે. હજુ 11 સીટો જાહેર કરવાની છે. ટૂંક સમયમાં એમનો પણ નિર્ણય લેવાઈ જશે અને 26 સીટ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ જીતવાની છે અને દરેક સીટ 5 લાખથી વધુ મતોથી જીતાય એવો લક્ષ્યાંક લઈને અમે આગળ વધી રહ્યા છીએ.